નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્ટડી પર્વમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર પ્રકરણ 3 અને પ્રકરણ 4 જે પરમાણુ વિશે છે અને એની અંદર ખૂબ ડિટેલની અંદર માહિતી આપવામાં આવી છે. કેટલાક વિદ્યાર્થીઓને એની અંદર સમજવામાં તકલીફ પડે છે અને આ પ્રકરણ એવા છે કે જેમાં તકલીફ પડે સમજવામાં અને ન સમજીએ તો ચાલે એવું નથી, કારણ કે આ પ્રકરણનો ઉપયોગ આગળના ધોરણમાં એટલે કે 10 અને તમે જો સાયન્સ સ્ટ્રીમમાં જવાના છો તો ધોરણ 11 અને 12 સાયન્સની અંદર પણ તમને જરૂર પડવાની છે. તો આ પ્રકરણ ના જે કે પણ માહિતી છે ને એ પ્રકરણની માહિતી આપણને બરોબર સમજ પડવી જરૂરી છે. એક વખતે તમને એમાં જો સમજ પડતી થઈ જાય ને તો તમને ખૂબ મજા આવે એવા આ પ્રકરણ છે. અને મારે બીજી એક વાત એ પણ કરવી છે કે હમણાં ધોરણ 9માંનું જે બીજી પરીક્ષાના પેપરનું સોલ્યુશન મૂક્યું હતું એની અંદર 31 નંબરનો એક પ્રશ્ન હતો જેમાં રાસાયણિક સૂત્રો લખવાની વાત છે. એમાં એક પ્રશ્ન સંદિગ્ધ છે થોડોક, એના વિશે હું નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરવાનો છું. પરંતુ આ વિડીયો બનાવવા પાછળનું કારણ પણ એ જ છે. વિદ્યાર્થીની અંદર કોમેન્ટ કરી હતી કે 31મા નંબરના પ્રશ્નનો જવાબ મને આપો. તો એ જવાબ આપવા માટે મારે કેટલીક પૂર્વ ભૂમિકા બાંધવી પડે એવી છે, કેટલીક બાબતોને સમજાવવી પડે એવી છે, જેથી કરીને તમારો આખો ટોપિક જે છે ને એ ક્લિયર થઈ જાય. 3જા અને 4થા બંને ચેપ્ટરની અહીંયા આગળ ભેગી અહીંયા આગળ વાત થવાની છે. બેઝિક કોન્સેપ્ટ છે, વિડીયોને એન્ડ સુધી જોજો. તમારો જેટલો પણ બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થશે ને એટલી તમને મજા આવશે અને આગળ પણ તમને ખૂબ ઉપયોગી થવાની છે. તો ચાલો વાતની શરૂઆત કરીએ બોહરના પરમાણુ નમૂનાથી. તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર બોહરનો પરમાણુ નમૂનો પાઠ્યપુસ્તકનો આ ફોટોગ્રાફ છે. રુધરફોર્ડે આના પહેલાં નીલ્સ બોહરના પહેલાં રુધરફોર્ડે પરમાણુનો નમૂનો રજૂ કર્યો હતો, પરંતુ એમાં ઘણી બધી સમસ્યાઓ થવા લાગી, ઘણાને પ્રશ્નો થવા લાગ્યા જેના જવાબ નહોતા. એને દૂર કરવા માટે નીલ્સ બોહરે પરમાણુ બંધારણ વિશે કેટલીક અભિધારણાઓ રજૂ કરી. અભિધારણાઓ આ પ્રમાણે છે કે ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓ જ પરમાણુમાં માન્ય કક્ષા ગણાય. આપણને ખબર છે કે ન્યુક્લિયસની ફરતે કક્ષાઓ આવેલી છે જેની અંદર ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. નીલ્સ બોહરે આપણને સમજાવ્યું છે, આપણે જોવાના જ છીએ. પણ નીલ્સ બોહરનું એણે અભ્યાસ કર્યા પછી એક આવી વાત એણે રજૂ કરી કે ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષા તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓને જ માન્ય કક્ષા તરીકે ગણવી જોઈએ. બીજી અભિધારણા એણે એવી મૂકી કે સ્વતંત્ર કક્ષામાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. બોહરે એવું કહ્યું હતું કે ઉર્જા મુક્ત થાય છે અને જો ઉર્જા મુક્ત થાય તો પછી ઉર્જા ગુમાવતો ઇલેક્ટ્રોન ફરતો પછી ન્યુક્લિયસ સાથે ટકરાવવો જોઈએ, જે થતું નથી. દ્રવ્ય તો જે છે સ્વરૂપે જ આપણને જોવા મળે છે, નહીંતર દ્રવ્યનું અસ્તિત્વ જ ન હોત. એટલે અહીંયા આગળ એણે 2 અભિધારણાઓ રજૂ કરી છે. એના આધારે એણે પરમાણુનું બંધારણ રજૂ કર્યું. પરમાણુમાં રહેલા ઉર્જા સ્તર કેવા છે? કોષ, ષટકોણનો શ નથી, અહીંયા આગળ શરણાઈનો શ છે. કોષ, ઉર્જા સ્તર અથવા કક્ષા એવા જુદા જુદા નામે એને ઓળખવામાં આવે છે. આ કક્ષાઓ અથવા કોષો ઉર્જા સ્તર તરીકે ઓળખાય છે. પરમાણુના ઉર્જા સ્તર તમને આકૃતિમાં બતાવેલા છે. તો સૌથી વચ્ચે જે છે ને એનું કેન્દ્ર છે, ન્યુક્લિયસ જેને કહીશું આપણે. ત્યારબાદ એના ફરતે તમે સમકેન્દ્રી વર્તુળો જોઈ શકો છો. નાનું વર્તુળ છે, એની ઉપર ફરતે પાછું મોટું, એનાથી મોટું એવા 4 વર્તુળો અહીંયા આગળ આપવામાં આવેલા છે. જે પહેલું વર્તુળ છે ને એને આપણે કક્ષા 1 કહી શકીએ, અથવા તો એના માટે અંગ્રેજીમાં મૂળાક્ષરથી એને ઓળખવા માટેના નામ આપેલા છે. એને આપણે તમે કે કક્ષા અથવા તો કે કોષ પણ કહી શકો છો. કક્ષા 2 ને L, 3 ને M અને 4 ને N એટલે કે KLMN આવી 4 કક્ષાઓ અહીંયા આગળ બતાવવામાં આવી છે, માન્ય કક્ષાઓ જે ન્યુક્લિયસના ફરતે છે. અને આ કક્ષાઓની અંદર શું હોય છે? ઇલેક્ટ્રોન જે છે પરિભ્રમણ કરતા હોય છે. આ કક્ષાઓ અથવા કોષોને KLMN અક્ષર દ્વારા અથવા N બરાબર એટલે નંબર ઓફ કક્ષા 1, 2, 3, 4 પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા આ રીતે ઓળખીશું અથવા ઓળખવામાં આવે છે. હવે આ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેવી રીતે વહેંચાય છે એના માટેની પણ સિસ્ટમ છે. બધું આડેદળ હોતું નથી. કુદરતની અંદર બધું નિયમિત ચાલે છે. કશું આડેદળ હોતું નથી, કશું અસ્તવ્યસ્ત હોતું નથી, બધું નિયમિત ચાલતું હોય છે. એમાં ઇલેક્ટ્રોન પણ વહેંચાય છે ને એ પણ એક ચોક્કસ નિયમના આધારે વહેંચાય છે. આપણા શાળાની અંદર પણ વિદ્યાર્થીઓને ચોક્કસ રીતે ડિવાઈડ કરેલા હોય છે, ચોક્કસ રીતે વર્ગો પાડેલા હોય છે. બધું આડેદળ હોતું નથી કે જેને જ્યાં બેસવું હોય ત્યાં બેસી જાય. 9મા ધોરણના વિદ્યાર્થી, 10મા ધોરણના વિદ્યાર્થી, 11માના 12માના દરેક પોતાના વર્ગોની અંદર જતા હોય છે અને દરેકની બેઠક વ્યવસ્થા હોય છે. એ પ્રમાણે અહીંયા પણ છે. પરમાણુની વિભિન્ન કક્ષામાં ઇલેક્ટ્રોનની વહેંચણી બોહર અને બરી નામના વૈજ્ઞાનિકોએ રજૂ કરી. બોહર એટલે નીલ્સ બોહર અને એનો એક સહાયક હતો બરી. જુદા જુદા ઉર્જા સ્તર અથવા તો કોષોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા માટે કેટલાક નિયમોને અનુસરવામાં આવે છે. એમાં નિયમ નંબર 1 એવો છે કે કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² સૂત્ર દ્વારા દર્શાવાય છે. 2n નો વર્ગ
જ્યાં આગળ n શું છે? કક્ષાનો નંબર છે. હવે 4 કક્ષાઓની વાત છે, 1 2 3 4. આપણે વારાફરતી એની જગ્યાએ 1 2 3 4 એવું મૂકતા જઈએ ને તો આપણને કોઈક સંખ્યા મળવાની છે. જુઓ કેવી રીતના થશે. જુદી જુદી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા આ રીતના દર્શાવીશું. 2n² ની અંદર, એટલે કે પહેલી કક્ષાની વાત કરો તો nની જગ્યાએ આ સૂત્રમાં nની જગ્યાએ 1 મૂકું તો 2 ગુણ્યા 1નો વર્ગ થાય. 1નો વર્ગ એટલે 1 ગુણ્યા 2, 1 2 2. જવાબ થશે 2. મતલબ પ્રથમ કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, એનાથી વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકવાની ક્ષમતા પહેલી કક્ષાની નથી. એટલે પહેલી વસ્તુ આપણે આ યાદ રાખીશું. હવે બીજી કક્ષાની L કક્ષાની વાત કરીએ તો અહીં આગળ nની જગ્યાએ 2 મૂકવાના છે. 2નો વર્ગ થાય 4 અને 4 દુ 8. તો બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે, વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે એવું એનું અર્થઘટન કરવાનું છે. M કક્ષાની અંદર 2 ગુણ્યા 3નો વર્ગ થશે. 3નો વર્ગ 6, રાઈટ? 3નો વર્ગ 6. ઘણા વિદ્યાર્થી 3નો વર્ગ 6 કરતા હોય છે. ગણિત છે વિદ્યાર્થી મિત્રો. આ 3 ગુણ્યા 2 નથી કરવાના. 3નો વર્ગ છે, મતલબ કે 3ને 3 વખતે ગુણવાના. 3ને કેટલી વખત ગુણવાના છે? 2 વખતે. તો 3 ગુણ્યા 3 કરીએ તો શું થાય? 9 થાય. એટલે 3નો વર્ગ તો કે છોકરાઓ કે 6 અને 6 દુ 12 એમ કરીને જવાબ લઈ આવે છે 12. એવું નથી. 3નો વર્ગ 9 થાય. 9 ગુણ્યા 2 એટલે 18 થશે. તો ત્રીજી કક્ષા એમની અંદર 18 ઇલેક્ટ્રોન મેક્સિમમ સમાઈ શકે એવી એની કેપેસિટી છે. વાત કરીએ ચોથી કક્ષાની. 2 ગુણ્યા 4નો વર્ગ, એની જગ્યાએ 4 મૂકીશું તો અહીંયા આગળ 4 દુ 8 કરીશું કે 4 4 16 કરીશું? 16 કરીશું. 16 ગુણ્યા 2 એટલે 32 થશે. આમ પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 18 અને ચોથીની અંદર 32 ઇલેક્ટ્રોન વધુમાં વધુ સમાઈ શકે એવી ગોઠવણ છે, એવો નિયમ છે, એવી પદ્ધતિ છે. સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકાય. હવે પ્રશ્ન અહીં આગળ થવાનો છે, 9મા ધોરણનો પ્રશ્ન નથી આ. હમણાં કહ્યું પ્રમાણે આગળ તમે જ્યારે ભણવાના છો ને ત્યારે તમને જરૂર પડવાની છે. 18 ઇલેક્ટ્રોન જે છે ને એ પણ એની પેટા કક્ષાઓમાં વહેંચાયેલા હોય છે, કક્ષકો હોય છે એની. તો એણે એક બીજો નિયમ પણ કહી દીધો કે વધુમાં વધુ 8 સમાઈ શકે. એટલે તમે આર્ગોન પછીની ઇલેક્ટ્રોન રચના જોશો ને તો તમને થોડીક નવાઈ લાગી એવી છે. તમારા પાઠ્યપુસ્તકની અંદર, નવા પાઠ્યપુસ્તકમાં આર્ગોનથી વધારે આગળ બતાવ્યું નથી. જૂના પાઠ્યપુસ્તકની અંદર કેલ્શિયમ સુધી છે, 20 સુધી. એની અંદર આ પ્રશ્ન થાય એવો છે. પણ નવા પાઠ્યપુસ્તકમાં આર્ગોન છે, તમે જોશો તો તમને ખ્યાલ આવશે. તો ત્યાં આગળ 3 કક્ષાઓ સુધીની જ વાત છે. એટલે આપણે તો એટલું યાદ રાખવાનું છે કે સૌથી બહારની કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. 18નો આંકડો આપણે પકડવાનો નથી, 8 પકડવાનું છે. ત્રીજું છે, પરમાણુની આપેલી કક્ષામાં ત્યાં સુધી ઇલેક્ટ્રોન નહીં ભરાય જ્યાં સુધી એના આગળની, એના અંદરની કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ રીતે ભરાઈ ન જાય. અને એથી સ્પષ્ટ થાય છે કે કક્ષા તબક્કાવાર ભરાય છે, આડેદળ ભરાતી નથી. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય પછી જ જો વધુ ઇલેક્ટ્રોન છે તો એ બીજી કક્ષામાં જશે. બીજાની અંદર 8 ઇલેક્ટ્રોન ભરાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન આવી જશે અને હજુ પણ ઇલેક્ટ્રોન છે તો હવે એમાં નહીં સમાય, હવે એ આગળ જશે. પણ એવું ના થાય. હું ઘણી વખતે વિદ્યાર્થીનું ઉદાહરણ આપું છું કે આપણો વર્ગખંડ હોય અને એમાં અંદર પાટલીઓ ગોઠવેલી હોય. એક વિદ્યાર્થી આવ્યો તો એ પહેલી પાટલી ઉપર બેસશે. હવે એમ કહે કે ના સર, હું તો છેલ્લી પાટલી ઉપર કે વચ્ચેની કોઈ પાટલી ઉપર બેસું. ના, નિયમ એવો નથી. નિયમ આ પ્રમાણે એવો છે કે તમારે પહેલી પાટલી પર જ બેસવાનું છે. તો પહેલો વિદ્યાર્થી પહેલી પાટલી ઉપર બેઠો, પછી બીજો વિદ્યાર્થી આવ્યો તો બીજો વિદ્યાર્થી પણ એ જ પ્રશ્ન કરે છે કે સર હું પેલી વચ્ચેવાળી પાટલી પર બેસું, પાછળની પાટલી ઉપર બેસું. એવું નથી. આના મુજબ નિયમ એવો છે કે તમારે પહેલી પાટલી ઉપર જ બેસવાનું છે. તો પહેલી પાટલી પર 2 વિદ્યાર્થી હવે થઈ ગયા છે. હજુ ત્રીજો વિદ્યાર્થી આવે છે અને એ જ પાછો સવાલ કરે છે કે સર હું પેલી બાજુ જઉં, આ બાજુ જઉં, આમ જઉં. ના, નિયમ એ નથી. તો કે હું સર પહેલી પાટલી પર બેસું, તો નિયમ એ પણ નથી. પહેલી પાટલીની કેપેસિટી 2ની છે તો 2 વિદ્યાર્થી બેસી ચૂક્યા છે. હવે તમે એના પછીની પાટલી ઉપર જ જશો, ત્યાં જ તમારે બેસવાનું છે. જેવી રીતે પરીક્ષાની અંદર આપણના એક્ઝામ નંબર હોય છે ને એક્ઝામ નંબર ઉપર જ આપણે બેસવાનું હોય છે, એ પ્રમાણે અહીં આગળ ઇલેક્ટ્રોન માટે પણ ફિક્સ છે. પહેલી પાટલી ઉપર 2 વિદ્યાર્થી આવી ગયા, ત્રીજો આવ્યો તો હવે બીજી પાટલી ઉપર જશે. તો બીજી પાટલી ઉપર ક્યાં સુધી વિદ્યાર્થીઓ બેસી શકવાના છે? જેટલા પણ નવા વિદ્યાર્થી આવે ને બધા બીજી પાટલી ઉપર જશે. ક્યાં સુધી? 8 સુધી. બીજી પાટલી પર 8 વિદ્યાર્થી બેસી શકે. હવે એના સિવાય ટોટલ કેટલા થયા? પહેલી પાટલીના 2, બીજી પાટલીના 8, એટલે ટોટલ 10 વિદ્યાર્થી થયા. તો 10 વિદ્યાર્થી પહેલી અને બીજી પાટલીમાં આવી જશે. હવે 11મો વિદ્યાર્થી આવ્યો તો એ ફરજિયાત ત્રીજી પાટલી ઉપર જશે. એને પહેલી બીજી પાટલી ઉપર કે બીજી અન્ય કોઈ પાટલી ઉપર બેસવા નહીં દેવાય, એને ત્રીજી પાટલી ઉપર જ બેસવું પડશે. વિદ્યાર્થીના અનુસંધાનમાં તમે ઇલેક્ટ્રોન સમજી લો. આ જ ઉદાહરણની સાથે ઇલેક્ટ્રોનને સમજી લેવાનું છે કે 2 ઇલેક્ટ્રોન છે તો પહેલી કક્ષામાં જ જશે. ત્રીજો ઇલેક્ટ્રોન આવ્યો ને તો એ બીજી કક્ષામાં જ જશે.
આગળની કોઈ કક્ષામાં એ નહીં જઈ શકે, ન તો પહેલી કે ન તો ચોથી, એને બીજા ઉપર જ જવાનું છે. તો આ પ્રમાણે નિયમોને આ ફોલો કરતા હોય છે. અહીં આગળ તમને એક ફોટોગ્રાફ્સ બતાવેલું છે જેની અંદર ઇલેક્ટ્રોન કક્ષાઓની અંદર કેવી રીતના ભરાય છે એ સમજાવવામાં આવ્યું છે. જો વિદ્યાર્થી મિત્રો, આવર્ત કોષ્ટક છે, હમણાં હું તમને બતાવું છું આવર્ત કોષ્ટકની અંદર કેવી રીતના એની ગોઠવણ હોય છે. આ બધા જુદા જુદા તત્વોની અંદર દર્શાવેલા ઇલેક્ટ્રોનની ગોઠવણી છે. તમને પરીક્ષામાં પૂછી શકે કે લિથિયમની ઇલેક્ટ્રોન રચના દોરીને બતાવો કેવી રીતના ઇલેક્ટ્રોન ભરાય છે, તો આપણે આ રીતના એને દોરવાનું થાય છે. સૌથી પહેલાં નજર કરીએ ને હાઇડ્રોજન ઉપર. આ બધા જે છે ને ગોળ ગોળ રાઉન્ડ છે, છોટા ભીમના લાડવા નથી આ બધા. આપણે લાગે કે આ સાહેબ છોટા ભીમના લાડવા જેવું છે અથવા બુંદીના લાડવા જેવું છે, એવું બધું નથી. આ બધા ટપકા છે ને એ ઇલેક્ટ્રોન્સ છે. તો સૌથી પહેલાં હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન પાસે એક કક્ષા છે, કારણ કે એની પાસે ઇલેક્ટ્રોન એક જ છે, તો એને એક જ કક્ષાની જરૂર પડવાની છે. હિલિયમના પાસે પણ એક કક્ષા છે જેમાં 2 ઇલેક્ટ્રોન 2 ટપકા સ્વરૂપે બતાવ્યા છે. વચ્ચેનું ટપકું છે ને ન્યુક્લિયસ છે. ત્યારબાદ લિથિયમની અંદર 2 કક્ષાઓ થાય છે. તો છેક 2 કક્ષાઓ ક્યાં સુધી ચાલે છે તમે જુઓ, અહીં આગળ નિયોન સુધી 2 કક્ષાઓ ચાલે છે. પછી સોડિયમની વાત આવે છે ને ત્યાં આગળ 3 કક્ષાઓ થાય છે. આ 3 કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોન મૂકેલા છે. ટપકા એ ઇલેક્ટ્રોન્સ છે, વર્તુળ એની કક્ષાઓ છે. તમે ગણશો ને તો તમને ખ્યાલ આવી જશે કેટલા ટપકા છે. વચ્ચેના ટપકા સિવાય, ન્યુક્લિયસ સિવાયના ટપકા ગણો તો તમને એનો પરમાણુય ક્રમાંક મળી જાય છે. એટલા ઇલેક્ટ્રોન એની પાસે હોય છે. 18 સુધી બતાવેલા છે, આર્ગોન સુધી. હવે વિદ્યાર્થી પ્રશ્ન પૂછે છે કે સાહેબ આને યાદ કેવી રીતના રાખવું જોઈએ. હવે યાદ રાખવા માટે છે ને એક ટ્રીક છે, એ પણ હું તમને અત્યારે બતાવી દઉં છું કે તમે 1 થી 20 સુધીના તત્વોને કેવી રીતના યાદ રાખી શકો. સૌથી પહેલાં કામ આપણે આ કરવાનું છે કે 1 થી 20 સુધીના તત્વોના પરમાણુ ક્રમાંકને યાદ કરી લેવાના છે. તમને એક વખતે યાદ રહી જાય ને પછી તમે એની ઇલેક્ટ્રોનની ગોઠવણી આ નિયમ મુજબ ઇઝીલી કરી શકવાના છો. આપણા માટે કામ ઇઝી થઈ જશે. આપણે કશું ગોખવાનું નથી, માત્ર આને સમજી લેવાનું છે. તો આગળ વધીએ એના પહેલાં હું તમને આવર્ત કોષ્ટક બતાવી દઉં. જુઓ, આ છે ને આવર્ત કોષ્ટક છે, પિરિયોડિક ટેબલ ઓફ ધ એલિમેન્ટ્સ. 118 તત્વો શોધાયેલા છે ત્યાં સુધીનું આવર્ત કોષ્ટક અહીં આગળ બતાવેલું છે. ધોરણ 10ની અંદર તમે આવર્ત કોષ્ટક વિશે શીખવાના છો. આધુનિક આવર્ત કોષ્ટક છે જેમાં આડી જે હરોળ છે ને, આડી લાઈન આટલી આ 7 બતાવેલી છે અહીં આગળ, તો એને કહેવામાં આવે છે આવર્ત. ધોરણ 10 અત્યારે ખાલી તમારા નોલેજ માટે કહું છું. અને ઊભા જે સ્તંભ છે ને એને સમૂહ કહેવામાં આવે છે. આડા આવર્ત, ઊભા સમૂહ, થાંભલા જે છે સમૂહ. તો અહીં આગળ પહેલો હાઇડ્રોજન છે. આ હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. ત્યારબાદ સીધો અહીંયાથી ખાલી ગેપ છે અને અહીં આગળ 2 ઉપર આવે છે હિલિયમ, એનો પરમાણુ ક્રમાંક 2 છે. લિથિયમ છે, બેરેલિયમ છે, બોરોન છે, કાર્બન છે, નાઇટ્રોજન. તમે આ કરતા જાઓ ને, આપણને આર્ગોન સુધી બતાવેલું છે પાઠ્યપુસ્તકની અંદર અથવા પેલી ઇલેક્ટ્રોન રચનાની અંદર 18 સુધી બતાવેલું છે. તો આપણે આટલે સુધી વાત કરવાની છે. બાકીની વાત તમે આગળના ધોરણમાં જ્યારે ભણો, સરસ મજાનું ભણશો ને ત્યારે તમને શીખવા મળશે. માત્ર આવર્ત કોષ્ટક તમને જોવા માટે અહીં આગળ મૂકેલું છે, જે પરમાણુ ક્રમાંકને આધારે બનાવવામાં આવ્યું છે. આગળ વધીએ. હમણાં હું તમને વાત કરતો હતો કે 1 થી 20 તત્વોને આપણે યાદ કેવી રીતના રાખવાના છે. એના માટેનું બહુ સરસ મજાનું એક સૂત્ર છે. પહેલાં 1 થી 10 માટેનું છે, અને ગોખી લેજો બરાબર. હાઈ હિલ્લી બેબો કાના ઓ ફ્લોની, હાઈ હિલ્લી બેબો કાના ઓ ફ્લોની. આટલું સૂત્ર તમને યાદ રહી જાય ને તો તમને 1 થી 10 પરમાણુ ક્રમાંકના તત્વના નામ યાદ રહી જાય. કયા છે એને આપણે જોઈએ. તો અહીં આગળ કોઠામાં બતાવ્યા છે. પરમાણુય ક્રમાંક બતાવ્યો છે 1 થી 10, જેનું સૂત્ર આપણે બોલ્યા હમણાં ઉપર લખ્યું છે હાઈ હી લી બે બો કા ના ઓ ફ્લોની. આ સૂત્ર પરીક્ષામાં લખવાનું નથી, આ સૂત્રને મગજમાં રાખવાનું છે અને એના આધારે તત્વોના નામ લખવાના છે. તત્વના નામ શું થાય? હવે હાઈ છે ને તો શું થશે? હાઇડ્રોજન, હાઈ ફોર હાઇડ્રોજન, પહેલો અક્ષર લઈ લીધો છે આપણે. હી તો હિલિયમ, લી તો લિથિયમ, બે તો બેરેલિયમ, બો તો બોરોન, કા તો કાર્બન, ના તો નાઇટ્રોજન, ઓ તો ઓક્સિજન, ફ્લો તો ફ્લોરિન ને ની તો નિયોન. થઈ ગયા 10? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ, આ નામ આ યાદ રાખવાના છે. એટલું જ નહીં, પણ બાજુમાં રહેલી તત્વની સંજ્ઞા યાદ રાખવાની છે. ઘણા વિદ્યાર્થીઓ ગડબડ ગોટાળા કરી દેતા હોય છે સંજ્ઞાની અંદર. કે તો કે કાર્બનનો કે, હવે કે તો પોટેશિયમનો થાય, એ કાર્બનનો ન થાય. તો ફોસ્ફરસનો પી થાય, સલ્ફરનો એસ થાય, પણ પોટેશિયમ તો કે પી ફોસ્ફરસનો છે, પોટેશિયમનો કે કાર્બનનો નથી. ગોટાળા છે બધા. એ પણ આપણે અગાઉ 9મા ધોરણમાં વાત થઈ ચૂકી છે કે આ બધા નામ કેવી રીતના આપે છે, રિપીટ નથી કરતો. પણ યાદ આટલું રાખવાનું છે: હાઇડ્રોજનનો એચ, હિલિયમનો HE, લિથિયમનો Li, બેરેલિયમનો Be, બોરોનનો B, કાર્બનનો C, નાઇટ્રોજનનો N, ઓક્સિજનનો O, ફ્લોરિનનો F અને નિયોનનો Ne. આ સૂત્રની મદદથી 1 થી 10 સુધીના પરમાણુ ક્રમાંક તમારે ગોખી મારવાના છે, નામ અને તત્વની સંજ્ઞાની સાથે. 1 થી 10.
હવે વાત કરીએ 11 થી 20. સોમે એસી ફોસકલો આપો કે. હાઈ હીલી બેબોકાનાઓ ફ્લોની સોમે એસી ફોસકલો આપો કે. આ રહ્યા 1 થી 20, 11 થી 20. સો એટલે સોડિયમ, 11 નંબર, મે એટલે મેગ્નેશિયમ, એ એટલે એલ્યુમિનિયમ, સી એટલે સિલિકોન, ફો એટલે ફોસ્ફરસ, સ એટલે સલ્ફર, ક્લો એટલે ક્લોરિન, આ એટલે આર્ગોન, પો એટલે પોટેશિયમ ને કે એટલે કેલ્શિયમ. 20 નંબર ઉપર આ એની તત્વની સંજ્ઞાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમારી પાસે એટલી તો અપેક્ષા રાખું છું કે તમે વધારે નહીં ને તો આ સૂત્રને યાદ કરી લેજો, કરી જ લેજો. બહુ કામ લાગવાનું છે તમને. આગળ આપણે જ્યારે સંયોજનના સૂત્રો બનાવવાના છે ને, પેલા વિદ્યાર્થીનો જવાબ મારે આપવાનો છે, એ સંયોજનના સૂત્રો બનાવવા માટે પણ આની જરૂર પડવાની છે. તો હાઈ હીલી બેબોકાનાઓ ફ્લોની સોમે એસી ફોસકલો આપો કે. આટલી વાત તમે ગોખી મારો, તત્વોના નામ અને એની સંજ્ઞાને ક્રમમાં ગોખી મારો, પછીનું કામ આપણા માટે ખૂબ ઇઝી થવાનું છે. જોઈએ ઇલેક્ટ્રોનની કક્ષાઓની મેં તમને હમણાં વાત કરી એ પ્રમાણે ઝડપથી આ કોઠાની વાત કરી દઉં. જૂના પાઠ્યપુસ્તકનો આ કોઠો છે, નવાની અંદર 18 સુધી આપેલા છે. તો હાઈ હીલી બેબોકાનાઓ ફ્લોની સોમે એસી ફોસકલો આપો કે 20 આવી ગયા આપેલા આપણી પાસે. તત્વની સંજ્ઞા આવી ગઈ, પરમાણુ ક્રમાંક 1 થી 20નો આવી ગયો. હવે એમની અંદર પ્રોટોનની સંખ્યા આવી ગઈ. પ્રોટોનની વાત પછી આવે છે. આપણે ઇલેક્ટ્રોનની સંખ્યાને ધ્યાન ઉપર લઈએ કારણ કે આપણે ઇલેક્ટ્રોન રચના બનાવી છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા જે તત્વના પરમાણુ ક્રમાંકને નક્કી કરે છે, પ્રોટોનની સંખ્યા પરમાણુ ક્રમાંકને નક્કી કરે છે, પણ જેટલા પ્રોટોન હોય ને એટલા ઇલેક્ટ્રોન હોય છે. એટલે તમે ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા જોશો ને તો સરખી જશે. ઇલેક્ટ્રોન પણ 1 થી 20 સુધી બતાવેલા છે ને પ્રોટોન પણ 1 થી 20 સુધી બતાવેલા છે. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે, મતલબ એની પાસે કક્ષા કેટલી? હમણાં પેલો ફોટોગ્રાફ બતાવ્યો પ્રમાણે કેની અંદર 1 ઇલેક્ટ્રોન આવશે. હિલિયમમાં 2 છે એટલે એક જ કક્ષા છે. લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન થયા. જુઓ અહીંયા આગળ પહેલાની અંદર 2 મૂક્યા અને પછી 1 ઇલેક્ટ્રોન ત્રીજાની અંદર ગયો છે. તો ત્રીજી કક્ષા ક્યાં સુધી ચાલી છે? નિયોન સુધી ચાલી છે. નિયોનની પણ એક ક્વોલિટી છે, હમણાં હું તમને કહું છું. ત્યારબાદ સોડિયમથી 3 કક્ષાઓ ચાલુ થાય છે. એમ કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન આવ્યો. હવે જુઓ સોડિયમમાં 11 ઇલેક્ટ્રોન છે. 11 ઇલેક્ટ્રોન કેવી રીતના સમાય? પહેલામાં 2, બીજામાં 8 એટલે ટોટલ 10 થઈ ગયા. હજુ 11મો હતો તો એને ક્યાં બેસાડશો? તો કે હવે જગ્યા પેક થઈ ગઈ છે, તું આગળ જા, એટલે ત્રીજાની અંદર જશે 1. એના પછી મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે. તો 12ની ઇલેક્ટ્રોન રચના શું લખાય? 2, 8, 2. પહેલામાં 2 થઈ ગયા, બાકી રહ્યા બીજી કક્ષામાં 8 ગયા, ટોટલ 10 થયા. હજુ 2 વધ્યા છે તો એ ત્રીજીમાં જશે. ત્રીજી ક્યાં સુધી ચાલશે? છેક આર્ગોન સુધી ચાલશે. 2, 8, 8. પહેલામાં 2, બીજામાં 8 અને બચેલા 8 ત્રીજામાં જવાના છે. આની પણ ક્વોલિટી છે. આ 2 તમારા નવા પાઠ્યપુસ્તકમાં નથી. પોટેશિયમ અને કેલ્શિયમ, જે હમણાં મેં તમને કહ્યું કે 8, આમ તો નિયમ પ્રમાણે ત્રીજામાં 18 થાય છે, પેટા કક્ષાઓ છે, વધુમાં વધુ 8 સમાઈ શકે છે. એટલા માટે ત્રીજીની અંદર 8 પછી તમને એવું થવું જોઈએ. હું તમને પોટેશિયમનું કહું તો તમે એમ કહેવાનો છો કે 2, 8, 9. 2, 8, 9, કારણ કે ત્રીજામાં 18 સમાય છે તો 9 તો સમાઈ શકે ને, પણ એવું નથી. ત્રીજામાં પણ 8 છે, વધુમાં વધુ 8 એટલે 2, 8, 8 અને હજુ એક રહ્યો એ ચોથાની અંદર જાય છે, એનની અંદર જાય છે. કેલ્શિયમમાં પણ એવું છે. 2, 8, 8, 2 લખીશું. 2, 8, 18 એટલે કે 2, 8 અને 10 એવું નહીં લખીએ. 2, 8, 8 કરીને 2 ને આગળ લઈ જવાના છે. તો અહીં આગળ પછી એની સંયોજકતાની વાત આવે છે. તો સંયોજકતા કેટલી થઈ? એક આખો જુદો ટોપિક છે. સંયોજકતા પણ હું તમને સમજાવવાનું છું કે સંયોજકતા કેવી રીતના નક્કી થાય છે, એને આપણે અહીં આગળ આજે જોવાના નથી. તો હવે હું તમને પૂછું ઉદાહરણ તરીકે કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખો તો માત્ર 1 લખાશે. હિલિયમની લખો તો માત્ર 2 લખાશે, કારણ કે 2 જ ઇલેક્ટ્રોન છે. લિથિયમની લખો તો આ રીતના લખવાની છે 2, 1 અથવા બોલવાની છે. લિથિયમની 2, 1 ઇલેક્ટ્રોન કેટલા? 3. લિથિયમમાં જોઈ લો 3 ઇલેક્ટ્રોન છે તો એની ઇલેક્ટ્રોન રચના 2, 1 થશે. ઓક્સિજનની 2, 6 થશે. નિયોનની 2, 8 થવાની છે. સોડિયમની 2, 8, 1 થવાની છે. અને કેલ્શિયમની 2, 8, 7 થવાની છે. અને છેલ્લું આર્ગોન છે 2, 8, 8 થવાનું છે. આ રીતના ઇલેક્ટ્રોન રચના લખાશે. અહીં આગળ નિયોન અને આર્ગોનની અંદર 8, 8 જે આવી ગયા છે ને એ બહુ વિશિષ્ટ છે. એ પણ હું તમને વાત કરીશ સંયોજકતા સમજાવતી વખતે કે એની અંદર શું વિશિષ્ટતા છે. એક હિલિયમ વિશિષ્ટ છે, નિયોન અને આર્ગોન વિશિષ્ટ છે. એની વિશિષ્ટતા શું છે એને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોવાના છે. બહુ મજા આવે એવી વસ્તુ છે, એને સમજવા જેવી છે. જોડાયેલા રહેજો. વિડીયોને એન્ડ સુધી તમે જોયો છે અને આશા રાખું કે તમને આની અંદર ખબર પડી હશે. ન પડી હોય ને તો પેલા વિદ્યાર્થીની જેમ મને પૂછજો, મને ગમશે ને હું તમારો એ જવાબ આપવા માટેનો પ્રયત્ન કરીશ. અને વિદ્યાર્થીનો જવાબ હજુ બાકી છે. આને સમજીને એના જવાબ ઉપર આપણે જવાના છીએ. તો
હાઈ હિલી બેબો કાનાઓ ફ્લોની સોમે એસી ફોસકલો આપો કે આ સૂત્રને યાદ કરી લો, તત્વોના નામક્રમમાં યાદ કરી લો, એની સંજ્ઞાઓને યાદ કરી લો, પછી એની ઇલેક્ટ્રોન રચના બનાવવાની તમને બહુ મજા આવશે અને પછી સંયોજનોના સૂત્રો બનાવવાની તો ઓર મજા આવે એવી છે. ચાલો મળીએ છીએ નવા વિડીયોની સાથે, નવા આના ટોપિકને કન્ટિન્યુ કરવા માટે. ધન્યવાદ.